સ્કૂલમાં ચાર દિવસથી મેટર ચાલી રહી છે. અહીંના પ્રિન્સિપલ કે ટીચરે ધ્યાન નથી આપ્યું અને છોકરો અહીંયા ઝઘડતો હતો, બહાર જઈને અડધો કલાક બિચારો રોડ પર પડી ગયો. એને કોઈ લાશ ઉપાડવા માટે બી એને ત્યાંથી ઉપાડવા માટે એમ્બ્યુલન્સ બી નથી આવી. હું કેમ રડું છું કે એની જગ્યાએ મારા છોકરો હોત તો શું થાત. જેને ગનનો સ્પેલિંગ નથી આવડતો એવાને ગૃહમંત્રી બની નાખ્યા છે. આવી અભણ અને અંગૂઠા છાપ સરકારના લીધે જ આવી હાલત થાય. અમદાવાદમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓનું ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી. તમે જોવો, સ્કૂલમાં આવા બનાવ બનવા માંડ્યા છે. અને આવી ઘટના આજે નહીં, સતત ગુજરાતમાં બનતી રહી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, અમરેલી, ગોંડલ, આ તમામ જિલ્લામાં સતત આવી ઘટના બની રહી છે. જાહેરમાં ખૂન કરી દેવા. તમે જોવો, અમે તમને વોટ આપીને તમને ગૃહમંત્રીની સરકાર તમારી બનાવી છે. આવી આશા નથી. તમે થોડા કડક કાયદા કાનૂન બનાવો એવી તમારી આશા છે. તમને લોકોએ ખૂબ મત આપ્યા છે. તમે એટલું કરી નહીં શકો. મારી વાત સાચી લાગી હોય તો શેર કરજો દોસ્તો. જય હિન્દ, જય ભારત.